હર હર મહાદેવ. માડી, હું મુંબઈથી આવું છું. મારું નામ ચાંદની છે. મારી છોકરીને 2.5 વર્ષ સુધી બહુ સખત બીમાર હતી. હું કેટલી જગ્યાએ કહેવાય ને, સખત જગ્યાએ કહેવો તો કોઈ એનો મારા કને જવાબ બી નથી કે હું એટલી જગ્યાએ ભાટકીને આવી છું ને કે એનો કોઈ મતલબ અમૃત બાપા જેવું કોઈ એનું મતલબ સારું જ ના કરી શક્યું. અહીંયા આવીને જ એને એકદમ સારું થઈ ગયું. એને દવાખાનામાં હું જાઉં ને મતલબ રોજ એને કાંઈ બી થાય રાખે તો ડૉક્ટર એમ કે રિપોર્ટમાં કાંઈ આવતું નથી. એને છાતીમાં મુજારો થતો હતો, ગભરામણ, બાથરૂમમાં જાય તો એમ કે મને શરીરમાં એકદમ ખીંચ આવે છે, ખેંચાય છે, મને બહુ મતલબ મને રોવાનું જ આવે છે કન્ટિન્યુની. મને આમ મતલબ અંદરથી જ કાંઈક થાય છે મારું, મતલબ તું કાંઈક કર. ડૉક્ટરમાં કાંઈ આવતું જ નહોતું, રિપોર્ટમાં કોઈ વસ્તુ જ નથી આવતી કાંઈ. કેટલી ઉંમર થઈ આની? 15 વર્ષ. ભલે. રાહુલનો ઓળખે? રાહુલનો ના ના ના. તને કહું છું, તને પૂછ્યા ને. શું કહો તમે? રાહુલ સાહેબ ક્યાં બેઠ્યા? રાહુલ મારા સર છે. હા, ભણાવે છે. આને તકલીફ બીજી છે. આનો જે તકલીફ છે ને બીજી છે એમ. તો એનો કાંક રસ્તો બતાવી દો માં. શું કહો તમે? રાહુલ સાહેબ ક્યાં બેઠ્યા? રાહુલ મારા સર છે. હા, ભણાવે છે. હુસેન વંશપરા નદી ગંદ્રપ્યા મેળડીશું. હા માં, હા. અત્યારે અહીંયાને ભણવા સારું હું જ જાઉં છું અહીંયાના પાસે. હા, મને ઓળખો ને તો ઓળખાયા કળિયુગમાં. કોઈ ખબર પડી? મારી વાતને કઈ ખબર પડી કે ગૌ અત્યારે એને જે ભણાવે છે ને, ભણાવસ, હા, એ ભણાવવાળો માણસ હોય, કોઈ પણ હોય, હા, 30 કે 35 વર્ષનો ભલે હોય. હા, હા, 30 વર્ષના છે. 30 થી 35 વર્ષનો હોય, બરાબર છે. અત્યારે સૌથી વધારે, અને જો સૌથી વધારે આના ઉપર જ એનું ધ્યાન છે, એને પૂછી જો. હા, મને લાગતું હતું પણ હું એટલું ધ્યાન નથી દેતી, મતલબ મને એટલું સિરિયસલી નથી લેતી હું એને. રાહુલ સાહેબ ભણાવે છે ને. હા હા. માનો કે જે ભણાવતા હોય ને હા. એની પાછળ આમ તમે જાઓ ને, પાછળ જાઓ, હા. પાછળ તમે જાઓ ને હા. તો એક ગલી પડે, ગલી અને ગલીમાં એક દરગાહ. સાવ સાચું માં, સાવ સાચું. હવે માં કળિયુગ છે માં. જો હું ફેરથી બોલાવું કે ના બોલાવું, મળું કે ના મળું, હા માં, હા, હું ફેરથી બોલાવું કે ના બોલાવું, મળું કે ના મળું, આ લોકો તમને ઉપર ચઢવા દે કે ના ચઢવા દે, હું ઘડીક વાર કંઈક વાત કરું છું, ઓળખી લેજો. હા માં, હા. આ વસ્તુ કેવી છે, થોડી ગંભીરતાથી લેજો. કોઈની પાસે લડવું નથી, લડવા માટે મેલડી બેઠીશ. લડવામાં પહેલો નંબર આવે મારો, લડવામાં પહેલો નંબર આવે. આ દુનિયામાં કોઈ દિગંબર હોય, કોઈ ભૂવો હોય, કોઈ મૌલવી હોય, જેને 52 મહાન સાથી હોય, મને મેલડીને વાળીને લઈ જાય ને તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી સોવા કળિયુગમાં પાછળ સદાય ભેગા રહેજો તમે માં. આ દીકરી પેલા બીજા માળે ભણે છે ને, તું ભણતી નથી. પેલા બીજા માળે ઉપર સીડીઓ ચડે ને બીજા માળે તું ભણે છે ને, સાહેબ બેઠો તને ભણાવતો હોય છે, પણ આ ભણે છે ને બાજુમાં એક નાની ગલી પડીને, ગલીની બાજુમાં એક નાની દરગાહ છે ને, દરગાહનું પાણી એને પીવડાવી દીધું છે. દીકરી અને પ્રેમિકા ભરીને ભાગી છે. મને મેલડીને સાંભળીને જા. એ હું સુરવન સપના નદી કંદ્રપ્યા મેલડી છું. અને ભણ હું તને નામ આલું છું, આ કળિયુગમાં કોઈ નહીં કે. એ 30 થી 35 વર્ષનો છોકરો છે, એનું નામ રાહુલ કહેવાય. અને એને આ દીકરીને પાઈ દીધું. તાર સાહેબ નું નામ શું? શકે નહીં. જો મારે સાચું બોલવા જોઈએ, મારે તમારી પાસે કશું જોઈતું માસ્તર, બરોબર? આની ઉંમર કેટલી થઈ? 15 થઈ ને. 16 વર્ષની આ પૂરી નહીં થાય ને તારે લઈ ગયેલો હશે. એને તમારું બીજું નહીં જોયું, આ દીકરીનો રૂપ જોયો હશે.
શું જોયું? એનો રૂપ જોયો કે ભાઈ આને મારી પત્ની બનાવીશ. હું ના બતાવત તોય તાર દુઃખ હતું. ના ભલે માં ના બતાવત તો માસ્તર કેટલું પટેલ કેટલું દુઃખ હતો. આ તમે બતાવ્યું માં એ વખતે કોને કહેવા જાત? એ વખતે કોને કહેવા જાત? આજથી વર્ષ પછી આ વસ્તુ બનત તો આ કોને કહેવા જાત? ના માં આજ માની ફરજ છે કે ટોકવાની કહેવાની. આજ તમે અમને કીધું. એ એની જગ્યાએ બરાબર છે. એ એની જગ્યાએ બરાબર છે. હા માં. અને એને એવી વસ્તુ કરી ને જે પાછળ ગલીની અંદર જે દરગાહ પડી ને હા. એની અંદરથી એને એવી વસ્તુ કરી ને એમાં આ છોકરી આ દીકરીને 3 વસ્તુની તકલીફ થાય. કેવી ખબર છે? રાત્રે આની પાસે કોઈક માણસ આવે. બીજું કે આ એકલી બેઠી હોય ને એટલે એને આમાં મત થાય. હા માં સાવ સાચી વાત.